એટલે આપણે જોઈએ છીએ પ્રમાણે આ 30મા શ્લોકમાં ભગવાન માટે અહીંયા ઐશ્વર્યવાન પિતા પૃથ્વીએ આ ભૂમંડળ પર તે સ્થળે પ્રજાઓને રહેવા માટેના નિવાસની રચના કરી. કેવી રીતે રચના કરી તો બતાવે છે 31મા શ્લોકમાં. રામાન પૂર્વપતાની દુર્ગાણી વિધાની ચ ભૂષાન વ્રજાન સશિબિરાન આકરાન ખેટ ખટવટાન. તો કે છે ગ્રામાન એટલે દુકાનો વગેરે ન હોય તેવા ગામો. પછી છે પુરઃ એટલે દુકાનો વગેરે હોય તેવા શહેરો. અને પત્નાની એટલે મોટા નગરો. અને એટલું જ નહીં, દુર્ગાણી વિવિધાની ચ અને વિવિધાની અનેક પ્રકારના કિલ્લાઓ, જુદા જુદા પ્રકારના કિલ્લાઓ. તો અહીંયા બૃહસ્પતિ સંહિતામાં કહે છે એની અનુસાર જુદા જુદા કિલ્લા માટે કે ક્યાંક જળની મધ્યમાં પર્વતને ખોદીને બનાવેલા, અનેક વૃક્ષોથી ઘેરાયેલા, પછી ઉત્તર ભૂમિ તથા નિર્જળ સ્થાનો પર, આમ જુદા જુદા સ્થાનો પર વિવિધ પ્રકારના કિલ્લાઓની એમણે રચના કરી. એટલું જ નહીં, ઘોષાન એટલે આહીરોના રહેઠાણ. આહીરો એટલે જે ગાયોને રાખે છે, આહીર લોકોના રહેઠાણ. પ્રજાન એ ગાયોના વાડા. અને શિબિરાન એટલે લશ્કરની છાવણીઓ, લશ્કરને રહેવા માટેનું સ્થાન. અને આકરાન એટલે સોનાની ખાણ. આકરાન એટલે ખાણ, સોનાની ખાણ. અને એટલું જ નહીં, ખેટ એટલે કે ખેતી કરનારા ગામો, જે ગામોમાં લોકો ખેતી કરતા હોય તેવા ગામો. અને ખરવટાન એટલે પર્વતની તળેટીના ગામો. એટલે આમ પ્રજાને રહેવા માટે જુદા જુદા પ્રકારના નિવાસસ્થાનની પૃથ્વીએ રચના કરી. અને આ પહેલાં કહે છે 32મા શ્લોકમાં કે આ પ્રકારની રચના પહેલાં હતી નહીં. એટલે પૃથ્વીરાજાએ પ્રજાની જીવિકા પ્રદાન થાય એના માટે જીવિકા તો પ્રાપ્ત કરવા અને એ પ્રકારના અનુકૂળ નિવાસ સ્થાનની પણ વ્યવસ્થા કરી. એ પહેલાં નહોતી એ બતાવતા 32મા શ્લોકમાં કહે છે. પ્રાકૃતોર્ય નૈવેશા પુરગ્રામાદિકલ્પના યથા સુખમ વસંતિ સ્મ તત્ર કુતો ભયાઃ. એ કહે છે પ્રાક પૃથો પૃથ્વીની પહેલાં, એટલે મહારાજ પૃથ્વીની પહેલાં ઇહ એટલે ભૂમંડળ પર, પૃથ્વી પર ન એવ એષા પુરગ્રામાદિ કલ્પના. ન એવ એષા ત્યારે પૃથ્વીના પહેલાં પૃથ્વી પર આ ગામ, પૂર્વ એટલે શહેર, પૂર્વ એટલે આપણે દુકાનોવાળા એટલે કે શહેરો, ગામડાઓ વગેરે કલ્પનાની રચના થયેલી ન હતી. પણ હવે રચના થઈ ત્યારે શું થયું તો કે યથા સુખમ વસંતિ સ્મ તત્ર અકૃતો ભયાઃ. તત્ર છે ને અકૃતો ભયાઃ એ ભય નથી તેવા, એટલે નિર્ભય. એટલે પ્રજાઓ જુદા જુદા સ્થળોએ નિર્ભય થઈને સુખપૂર્વક રહેતી હતી. સ્મ એટલે રહેતી હતી, ભૂતકાળ છે, રહેવા લાગી. પણ અત્યારે દેખાય છે એટલા માટે સ્મ વાપરે છે. એટલે આ રીતે આપણો આ અધ્યાય પૂર્ણ થાય છે. સંકલ્પ વાક્ય વાંચી લઈએ. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે પૃથુવિજયે અષ્ટાદશોધ્યાય. આ રીતે ભાગવત જે મહાપુરાણ છે એના પારમહંસની સંહિતા વાળો ચોથો સ્કંદ, જેનો 18મો અધ્યાય છે પૃથુવિજય, પૃથુનો વિજય. એ પ્રકારનો જે 18મો અધ્યાય છે અહીંયા પૂર્ણ થયો. ઓમ તત્સત. હવે 19મા અધ્યાયમાં
જેમાં 42 શ્લોકો છે અને આ અધ્યાયમાં અશ્વમેધ યજ્ઞના અંગરૂપ ઘોડાના અપહરણને કારણે ઇન્દ્રએ યજ્ઞનો ઘોડો અશ્વમેધ યજ્ઞનો ઘોડો હણી અપહરણ કર્યું. એટલા માટે ઇન્દ્રને જ્યારે હણવા માટે પ્રવૃત્ત થયેલા પૃથ્વીરાજાને બ્રહ્માજી દ્વારા વારવામાં આવે છે, અટકાવવામાં આવે છે. કથા આ અધ્યાયમાં આવશે. હવે આપણે પહેલા શ્લોકથી જોઈએ. અતા દીક્ષિત રાજા તું હયમેધશતેન સહ બ્રહ્માવર્તે મનોક્ષેત્રે યત્ર પ્રાચી સરસ્વતી. એ મૈત્રી મુનિ કહેવા લાગ્યા, અથ એટલે આ પછી, એટલે આ પૂરું થયું. ત્યાર પછી આ પૂરું થયું કે પ્રજાને રહેવા માટે ઉચિત નિવાસસ્થાન વગેરેની વ્યવસ્થા કર્યા પછી અદીક્ષિત એટલે દીક્ષા લીધી, દીક્ષિત થયા. શેના માટે દીક્ષિત થયા? રાજા તું હયમેધ શતેન સહ. તે રાજા હયમેધ અશ્વમેધ સતેન 100 અશ્વમેધ યજ્ઞના નિમિત્ત માટે એમણે આ દીક્ષા લીધી. અદીક્ષિત એટલે સંકલ્પ, દીક્ષા લીધી એટલે કે સંકલ્પ કર્યો એને યજ્ઞનો. ક્યાં કર્યો? બ્રહ્માવર્ત ક્ષેત્રમાં. એ ક્યાં છે? મનોક્ષેત્રે. મનો એટલે મનનું જે બ્રહ્માવર્ત ક્ષેત્ર છે ત્યાં કહેવું છે યત્ર પ્રાચી સરસ્વતી. ત્યાં સરસ્વતી નદી પૂર્વ દિશા તરફ વહે છે. ત્યાં અશ્વમેધ યજ્ઞ નિમિત્તે ત્યાં દીક્ષિત થયા. હવે અહીંયા બતાવશે ટીકાકાર કે બ્રહ્માવર્ત એટલે શું? સરસ્વતી અને દૃષદવતી એ બે દેવનગરીઓની વચ્ચે દેવતાઓએ નિર્માણ કરેલા પ્રદેશને બ્રહ્માવર્ત કહેવામાં આવે છે. એ દેવતાઓએ આ પ્રદેશનું નિર્માણ કર્યું છે, એને બ્રહ્માવર્ત કહેવામાં આવે છે. આ બ્રહ્માવર્ત એ મનુ મહારાજના સમયથી થયેલું છે. મનુના બ્રહ્માવર્ત ક્ષેત્રમાં સરસ્વતી નદી જ્યાં પૂર્વ દિશામાં વહે છે એ સ્થાન ઉપર પૃથ્વીએ અશ્વમેધ યજ્ઞની દીક્ષા લીધી. કેટલા? 100 અશ્વમેધ યજ્ઞની દીક્ષા લીધી. ત્યારે શું થયું એ બીજા શ્લોકમાં કહે છે. તદભિપ્રેત્ય ભગવાન કર્માતિશયમાત્મનઃ તતક્રતુર્નમુષે પૃથોર્યજ્ઞ મહોત્સવમ. તદ અભિપ્રેત્ય એટલે તે અભિપ્રેત્ય એટલે જાણીને. કોણે જાણ્યું? ભગવાન શતક્રતુ. ભગવાન શતક્રતુ એટલે ઇન્દ્ર. શું જાણ્યું? કર્મ અતિશય આત્મન. આત્મન એટલે પોતાના કર્મ. અતિશય એટલે કે છે અતિશયેન ચડિયાતું. અતિશય એટલે ચડિયાતું. પોતાના કર્મ કરતાં આ કેવા કર્મ છે? પૃથ્વીના કર્મ ચડી જશે એટલે ચડિયાતા બની જશે. એટલે પૃથો યજ્ઞ મહોત્સવ ન મૃષે. એટલા માટે શતક્રતુ ઇન્દ્રએ, ભગવાન શતક્રતુ ઇન્દ્રને લાગ્યું કે પોતાના કર્મ કરતાં આના કર્મ ચડી જશે. અભિપ્રેત્ય જાણીને પૃથો યજ્ઞ મહોત્સવ ન મૃષે. મૃષે એટલે સહન કરવું. ન સેહે. મૃષે ન સેહે ને સહન થયું ને. પૃથ્વીનો જે યજ્ઞ મહોત્સવ છે એનું એ જાણીને એમને એ સહન થઈ શક્યું નહીં કે અરે આ તો મારા કરતાં એનું કર્મ ચડી જશે અને કદાચ મારું સ્થાન લઈ લેશે. હવે આપણને 7 શ્લોકમાં આ યજ્ઞનું જે ચડિયાતાપણું છે એ કયા પ્રકારનું છે એ અહીંયા બતાવે છે. તો આપણે ત્રીજો અને ચોથો શ્લોક સાથે જોઈશું.
यत्र यज्ञपतिर्साक्षात् भगवान् हरिरीश्वरः अन्वभूयत् सर्वात्मा सर्वलोकगुरुः प्रभुः अन्वितो ब्रह्म सर्वाभ्यां लोकपालैः सहानुगैः उपगीयमानो गन्धर्वैः मुनिभिश्चाप्सरागणैः। तो આપણે પેલી લીટીમાં જે શબ્દ છે યત્ર એટલે અહીંયા એટલે પૃથુ યજ્ઞે, પૃથુના યજ્ઞમાં, પછી હવે આપણે ચોથા શ્લોકની પેલી લીટીમાં બીજું ચરણ જોઈશું. લોકપાલૈः સહ અનુગૈः ઉપગીયમાનઃ ગંધર્વૈः મુનિભિશ્ચ અપ્સરાગણૈः. તો પહેલાં એ જોઈએ તો કે આ યજ્ઞમાં લોકપાલો સહાનુગૈः, લોકપાલો પોતાના અનુચરો સાથે, એટલું જ નહીં ગંધર્વ મુનિઓ અને અપ્સરાઓ દ્વારા, અપ્સરાગણૈः અપ્સરાગણો દ્વારા, ગણૈः ત્રીજી વ્યક્તિ એટલે તેના દ્વારા, ઉપગીયમાન સ્તુતિ કરાતા, એટલે આ યજ્ઞમાં આ બધા એમની સ્તુતિ કર્યા છે. સ્તુતિ કરતા તેમની અંદર ભગવાનની, એટલું જ નહીં સાથે સાથે શું કહે છે, યજ્ઞપતિ સાક્ષાત ભગવાન હરિરીશ્વર. જે યજ્ઞપતિ કોણ છે? સાક્ષાત ભગવાન હરિ, જે ઈશ્વર છે, જે બધાના પ્રભુ છે એવા. એટલું ને સર્વાત્મા, અને કેવા છે સર્વાત્મા એટલે સ્વરનો જે આત્મા છે એવા, અને સર્વલોક ગુરુ જે બધા લોકોના ગુરુ છે એવા પ્રભુ યજ્ઞપતિ ઈશ્વર. અને એટલું જ નહીં બ્રહ્મ સર્વાભ્યામ અન્વિત, બ્રહ્મ એટલે બ્રહ્માજી અને શિવજી સાથે અન્વિત એટલે સહિત શું છે અન્વભૂયત. ક્યાં છે? ત્રીજા શ્લોકની બીજી રીતિનો પહેલો શબ્દ અન્વભૂયત. અન્વભૂયત એટલે સાક્ષાત અદૃશ્યત, એટલે કે આ યજ્ઞમાં શ્રી હરિ બ્રહ્માજી અને શિવજી સહિત પ્રત્યક્ષ રૂપે દેખાતા હતા. ત્યાં એ લોકો પ્રત્યક્ષ હાજર હતા. મિત્ર, આપણે આહ્વાન કરીને એમાં કોઈ સ્થાનમાં મૂકીએ અને કે અહીંયા બ્રહ્માજીનું સ્થાન છે, અહીંયા બ્રહ્માજી આવ્યા છે, આપણે યજ્ઞ કરતા હોય ત્યારે બ્રહ્માજીનું સ્થાન શિવજીને બેસાડીએ, માતૃકા અને બધાને હોય છે એ રીતે. પણ અહીંયા તો સાક્ષાત બધા આવીને એમના યજ્ઞમાં હાજર થયેલા છે. એટલે આ એક એમનું ચડિયાતાપણું છે. હવે બીજું શું છે ચડિયાતામાં? તો 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં કહે છે સિદ્ધ વિદ્યાધરા દૈત્યાઃ દાનવા ભુજકાદયઃ સુનંદન નંદ પ્રમુખાઃ પાર્ષદ પ્રવરા હરેઃ કપિલો નારદો દત્તો યોગેશા સનકાદયઃ તમન્નિવ્યુઃ ભાગવતા એ ચ તત્ર સેવનોત્સુકાઃ. એટલું જ નહીં, ભગવાન તો સાક્ષાત ત્યાં હાજર છે, બ્રહ્માજી છે, શિવજી છે, સાથે સાથે સિદ્ધ વિદ્યાધરાઃ બધા સિદ્ધો, વિદ્યાધર દૈત્ય એટલે દિતિકુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યો, અને દાનવા એટલે ગઈ વખતે પણ આપણે જોયું હતું, યાદ છે? દાનવા એટલે ધનુ કુલ પ્રસૂતા, એ ધનુના પુત્રો. આમ તો બંનેના બધાના પિતા કોણ છે? કશ્યપ. ગુહ્યકાદય, ગુહ્ય એટલે યક્ષ વગેરે. વગેરે એટલે શું લેવાનું? તો ટીકાકાર આપણે કહેશું વગેરેમાં આદિપદેના કિંકર્ય કિમ પુરુષ ઇત્યાદિ ગ્રહણમ, એટલે કે છે આદિપદમાં એટલે યક્ષ, પછી કિંકર, કિમ પુરુષ વગેરે પણ. અને કોણ સાથે? સુનંદન નંદ પ્રમુખાઃ. સુનંદન અને નંદ કોણ છે? ભગવાનના પાર્ષદ, એટલે કે જે પ્રમુખાઃ એટલે મુખ્ય, પાર્ષદ પ્રવરા હરેઃ એ હરિના પાર્ષદ પણ પ્રવરાઃ એ પણ તે હાજર છે.
અને તેમની સેવા માટે બધા માટે નીચે છેલ્લો શબ્દ છે એ જ તત્સેવન ઉત્સુકાહ, એ આપણે પછી જોઈએ છે. એટલું જ નહીં, હરિના પાર્ષદો સનંદન અને નંદ. પછી બીજું કોણ છે? કપિલ, કપિલ ભગવાન, કપિલ, નારદ, દત્ત એટલે દત્ત, અને યોગેશા સનકાદયા, યોગેશ્વરો અને સનકાદી યોગેશ્વરો પણ ત્યાં પ્રત્યક્ષ હાજર છે. એટલું જ નહીં, તમ અનબિહુ એટલે અનુઈહુ એટલે અનુસરીને, એ તેમને બધાને અનુસરીને ભાગવતાહ એ ચ તત્સેવન ઉત્સુકાહ, વળી ભાગવતો પણ શ્રી ભગવાનને અનુસરીને, બરાબર, ભગવાનને જ અનુસરે. તમ અનબિહુ, તમ અનબિયુહુ એટલે તમ એટલે તેમને એટલે ભગવાનને, હરિને અનુસરીને, અનબિયુ એટલે અનુઈયુહુ, યુહુ એટલે અનુસર, ગતિ માટે છે, એ ગતિ અર્થે, એટલે અનુયુ એટલે અનુસરીને ત્યાં ગયા. એ કોણ છે? એ જ તત્સેવન ઉત્સુકાહ, એ પણ હરિને અનુસરી ગયા. એ બધા કેવા છે? ભાગવત એટલે ભગવાનના ભક્તો, યોગેશ્વર વગેરે ભક્તો શ્રી હરુને, બધા જ ભગવાનના ભક્તો છે. એ બધા જ હરિને અનુસરીને ત્યાં પધાર્યા હતા, અને બધા જ કેવા છે? સેવા માટે હંમેશા ભગવાનની સેવા માટે ઉત્સુક છે. હવે આગળ કહે છે, આ બધા તો હાજર છે, પણ એમની પુત્રીએ શું કર્યું એ પણ બતાવે છે. એમની પુત્રી એટલે કોણ? પૃથ્વી દેવી. એટલે કહે છે, યત્ર ધર્મ દુધા ભૂમિ સર્વકામ દુધા સતી દુગ્ધિ સ્માપિતાર્થાન યજમાનસ્ય ભારત. હે ભારત એટલે હે ભરતવંશી વિદુરજી, યત્ર યત્ર એટલે આ યજ્ઞ સ્થળમાં ધર્મ દુધા ભૂમિ, ભૂમિ માટે શું કહે છે? ધર્મ દુધાહા, એ ધર્મ દુધા એટલે યજ્ઞની સામગ્રીઓ દોહી આપનારી ભૂમિ, અને ધર્મ દુધા ધર્મ કાર્યમાં ઉપયોગી, એટલે કહે છે ધર્મ કાર્યમાં ઉપયોગી. ધર્મ દુધા એટલે કે યજ્ઞની જે કંઈ સામગ્રી હોય તે. સર્વ કામ દુધા સતી, સતી એટલે હોવું. અહીંયા એ સર્વ કામ દુધા એટલે બધા જ પ્રકારના કામનાનું દોહન કરનારી, એટલે આગળ પણ કહ્યું ને, બધાની કામનાઓની પૂર્તિ કરનાર હોવાથી એમને સર્વ કામ દુધા પણ કહેવામાં આવે છે. એટલે સર્વ કામના દોહન કરનાર એટલે કામધેનુરૂપ એવી પૃથ્વીએ શું કર્યું? દુગ્ધિસ્મ અભિષ્ટિતાન અર્થાન યજમાનશ્ચ, એ પૃથ્વીએ યજમાન એટલે પૃથ્વીરાજા માટે, યજમાન માટે અભિષ્ટિતમ અર્થાન એટલે જે કંઈ ઈચ્છિત વસ્તુ, અર્થ એટલે અહીંયા અર્થાન એટલે વસ્તુઓ, પદાર્થો, દુગ્ધિ એટલે દોહીને આપ્યા. એટલે ટૂંકમાં જે કંઈ યજ્ઞમાં સામગ્રીની જરૂર હતી એ ભૂમિએ એમને દોહીને આપી. કારણ કે ભૂમિ કેવા છે? સર્વ કામોનું દોહન કરનારા, એટલે કામધેનુ સમાન છે. અને એમણે કોના માટે આ બધું કર્યું? તો કે યજમાન જે પૃથ્વીરાજા છે એના માટે. અને સાથે સાથે બીજી લીટીમાં શું કહે છે? દુગ્ધિસ્મ અભિષ્ટિતાન અર્થાન, અને એમણે જે કંઈ યજમાનને જે કંઈ જરૂરી ઈચ્છિત વસ્તુ હતી, પદાર્થો જે જરૂર હતી એનું પણ દોહન કરીને દોહીને એમને આપ્યા. હવે આગળ કહે છે 8મા શ્લોકમાં, ઉહુ સર્વરસાન નદ્યઃ ક્ષીરદધ્યન ગોરસાન તર્વો ભૂરિવસ્મણઃ પાસુયંત મદુચ્યુતઃ. એટલે હવે આગળ કહે છે ઉહુ, ઉહુ એટલે કે વહાવતી, નદ્યઃ એટલે નદીઓ, નદી 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 નદ્યઃ, નદી નદ્યો નદ્યઃ બહુ છે. એ ઘણી બધી નદીઓ સર્વરસાન ઉહુ બધા જ પ્રકારના રસનું વેવડાવતી હતી, વહન કરતી હતી.
કયા રસો? સર્વાનસાન એટલે અહીંયા કે છે ટીકાકાર શેરડી, દ્રાક્ષ વગેરે સર્વ રસોનું જે વહેવડાતું હતું. એટલું જ નહીં, બીજું પણ વહન કરતા હતા. એટલે એને નદીમાં આ બધું સમજીને કે શેરડીના રસવાળી નદી, પછી કોઈમાં દ્રાક્ષનો રસ હોય, એવી રીતે જુદા જુદા રસવાળી નદીઓ હશે. અને એટલું જ નહીં, ક્ષીર, દધી, અન્ન, ગોરસાન, અને કેટલાકમાં ક્ષીર એટલે દૂધ, પછી દધી એટલે દહીં, અન્ન પણ જે કંઈ અન્નપાનાને પણ જરૂર પડે એ, અને ગોરસાન એટલે ઘી, ગોરસ ને ઘી, ગોરસ એટલે યાદ આવે છે ગોપી ગોરસ વેચવાને નીકળી રહી, આપણે નરસિંહ મહેતાનું એક ભજન છે. એની એટલે કહે છે કે ગોરસ એટલે કે ઘી તથા છાશ એમ એ બહીને લાવતી હતી. એટલે બધું એ નદીઓ, આ બધા જુદા જુદા પદાર્થો, જુદી જુદી નદીઓ થાય ને, એ લોકો આ રીતે વેવડાવતી હતી. એટલે કે બધા રસો, જુદા જુદા રસો, દૂધ, દહીં, અન્ન અને ગોરસ એટલે ઘી, છાશ વગેરે ને અન્ન બધાને વેવડાવતી હતી. એટલું જ નહીં, યજમાન માટે વૃક્ષો શું કરતા હતા? તો કે તરવો, પૂરી, વર્ષમણા એટલે પૂરીની એટલે વિશાળ, વર્ષમણા એટલે શરીર, એટલે બહુ જ વિશાળ વૃક્ષો વિશાળ શરીર ધારણ કરીને મધુચ્યુત પ્રાસુયંત, વિશાળ શરીર ધારણ કરીને મધુ એટલે મધુચ્યુત એટલે મધ ચરતા, મધુચ્યુત એટલે કે ફળો, મધુચ્યુત મધુ એટલે મધ ચરતા એટલે મીઠા ફળો પણ પ્રાસુયન એટલે ઉત્પન્ન કરતી હતી. એ બધા જ વૃક્ષો સુંદર મજાના રસથી ભરપૂર મીઠા ફળોને વૃક્ષો ઉત્પન્ન કરીને રાજાને આપતા હતા. એવું કહી થાય ને, ઉત્પન્ન કરી રાજાનો ઉપયોગ કરી શકે. એટલું જ નહીં, શું કહે છે? સિંધવો નવમો શ્લોક, સિંધવો રત્નિકારાન ગિરયોન્ન ચતુર્વિધમ ઉપાનયમુપાજંતુઃ સર્વે લોકા સપાલકાઃ. એટલું જ નહીં, સિંધવ એટલે સમુદ્રો, નિકરાન એટલે કે છે ખજાના. સિંધુ છે એટલે સમુદ્ર રત્નના ખજાના લઈને એમને માટે લઈ આવતા હતા. એટલું જ નહીં, ગિરહ અને પર્વતો, અન્નમ ચતુર્વિધમ, પર્વતો ચારેય પ્રકારના અન્નને લઈને આવતા હતા. 4 પ્રકારના અન્ન કયા કયા છે? ભક્ષ્ય, લેહ્ય, ચોષ્ય અને પેય. તો ભક્ષ્ય એટલે ચાવીને ખવાય. અહીંયા ભક્ષ્ય માટે એવું કહે છે જે ફળ વગેરે છે એ ભક્ષ્યમાં આવે. ભોજ્ય એટલે જે ચાવીને ખાવા પડે, રોટલી, શાક, ભાત આ બધા ચાવવા પડે. ચોષ્ય એટલે ચૂસવાના આવે. અને અથવા તો પેય પણ થાય છે. ચોષ્યનો અર્થ બીજો કરશે પેય, એ દૂધ, પછી કોઈ આપણે કોઈ પીણા હોય એ, અને પાણી વગેરે. અને દેહ એટલે ચાટવું, આંગળીથી ચાટવાના. શું? તો કે મધ. અને બીજું કયું આવશે? ચ્યવનપ્રાશ વગેરે. એટલે આ બધું જ કોણ કરતું હતું? વૃક્ષો તો કે ના, વૃક્ષો તો એમના માટે મધુર ફળ લાવતા હતા. રત્નાકાર એટલે સમુદ્ર, રત્નના ખાંડ એટલે કે ખજાના લાવતા હતા. અને ગિરય એટલે પર્વતો છે, 4 પ્રકારના અન્ન એમના માટે લાવ્યા આ યજ્ઞ માટે. અને એટલું જ નહીં, ઉપાયનમ ઉપાજગૃહ એટલે નિવેદિતવાન સર્વે લોકાઃ સપાલકાઃ. અને સર્વે લોકાઃ સપાલકાઃ એ બધા જ લોકપાલો,
सहित स्वपालकाः स्वलोक स्वपालकाः सर्वलोकपाल શું છે? સર્વે સ્વસ્વન્ન સાધન અનુરૂપમ દેયમ વસ્તુ ઉપાયન એટલે તો ભેટ. પણ ભેટ કઈ છે? તો કે છે સ્વસ્વ સ્વાદન અનુરૂપમ દેય વસ્તુ. એટલે પોતાને ત્યાં જે કંઈ થતું હોય, પોતાને ત્યાં જે કંઈ સંપન્ન કરી શકાતું હોય એ બધા જે કંઈ અર્પણ કરી શકાય ભેટ રૂપે, એવા ભેટ લઈને એમને રાજાને નિવેદિતવાન એને સંપૂર્ણ લોકોને ભેટ ધરી. એટલે આમ રાજાની પાસે બધા લોકો કંઈક ને કંઈક લઈને આવે છે, સેવા માટે તૈયાર છે. એટલે આ બધી શું છે? વિશેષતા છે. યજ્ઞનું ચડિયાતપણું આપણે 7 શ્લોકમાં, આમ તો જો 7થી પણ વધારે શ્લોકો છે કે જ્યાં આ યજ્ઞ કેટલો મહાન છે કે રાજાને ત્યાં ભગવાન સાક્ષાત હાજર થાય છે, શિવજી અને બ્રહ્માજી પણ થાય છે, બધા જ આવી ગયા છે. જેમ આપણે ભાગવતમાં આવે છે ને કે જ્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી કથા કરવા લાગ્યા ત્યારે બધા ખબર પડી, એક પછી ખબર પડવા માંડી, બધા જ મુનિઓ ઋષિઓ બધા જ આવવા માંડ્યા. દેવતા પણ આવ્યા. દેવતાને ના પડી કે તમે અમૃત લઈને અમને આ કથા અમૃત કથા રૂપે અમૃત આપો. એ વાત જુદી છે, આપણે નહીં કરીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આવા શુભ પ્રસંગે બધા જ લોકો કંઈક ને કંઈક ઉપયોગી થાય એ વસ્તુ લઈને યજમાન રૂપે રહેલા પૃથુ પાસે બધા લઈને ભેટ લઈને સેવા કરવાની ભાવનાથી ત્યાં આવ્યા છે. એટલે આ રીતે એમના યજ્ઞનું ચડિયાતા પણ છે. એ આપણે અટકીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યમ દૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.